મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અત્યારે વાગ્યા છે 7:15 અને હું મિશ્રીને માટે લંચ બનાવું છું અને એનું લંચ પેક કરી સ્કૂલ મૂકી આવું અને કુશલ પણ જોબ પર જાય છે. ચલો બાય કુશલ. બાય બાય મિસુ. કુશલ ને જોબ પર જાય તો મિશ્રી પાછળ પાછળ. બસ હવે અંદર જાવ, ભેગા આવશો. આવશું ને, આવવા દઈએ તો આવું જ છે અમારે. હાલો બાય મિસુ. ભાઈ કાલ વરસાદ હતો તો બહુ ઠંડી લાગે છે. જો જો આ કેવા છે, લાગે ફ્લાવર જેવા પણ આમ બોલા શું પાંદડા જેવો કલર કે ગ્રીન. મારા શૂઝ જો ડેડીના પહેરીએ એવી. બધાય તને શું પૂછે સ્કૂલમાં? માર બેગ, માર લંચ બોક્સ કેમ પકડું? હે માર લંચ બોક્સ હું કેમ એને કહેવાય ને અમારે ટોમેટો સોસ હોય, છુંદો હોય, એ છે ને તોડાઈ જાય એટલા માટે અમે હું આમ જે પેલો સ્ટ્રેટ રે લંચ બોક્સ એ ટાઈપનું પેલું લઈ આવું ને લંચ બોક્સ બેગ, એટલા માટે હું હાથમાં હોલ્ડ કરું. આજે એવું નથી, આજે સેન્ડવિચ છે એટલે બેગમાં મૂકી દીધું મેં લંચ બોક્સ વાળું બેગ. એ હમણાં પડી જશે મિશ્રી. ખોલું હાલો, બહુ ઠંડી છે ને. તો ચલો મિશ્રીને સ્કૂલથી મૂકીને આવી ગઈ છું અને મેં મારી ચા બનાવી અને હું નાસ્તો કરી લઉં. હવે હું નાસ્તામાં થોડું આવું લાઇટ જ પ્રિફર કરું છું. મને સવારમાં ભાખરી, રોટલી, ચા એવું કશું નહીં ભાવતું એટલે મને, અને ચા તો જોઈએ જ અમારા લોકોને. તો નાસ્તો કરી લઉં. મિશ્રીને સ્કૂલથી લઈને આવી ગઈ. હાય મિશ્રી. હાય. આજે શું આવ્યું? આ સ્કૂલ ફોટો. હા, એને એવરી યર ફોટો ડે હોય છે. પછી આ પેલો ગ્રુપ ફોટો નથી આવ્યો આ સ્કૂલમાં, નથી આ સ્કૂલમાં નથી ગ્રુપ ફોટો, ખાલી આમ એક નાખીને આમ હારે છે. હા, એટલે આ તો તારી યાદગીરી માટે થઈને અમે લઈએ છીએ. એમાં કમ્પલસરી નથી હોતું લેવાનું, પણ તું મોટી થા ને ત્યારે તને એવરી યરના ફોટોસ જોઈને તને તારા ફ્રેન્ડ્સ યાદ આવે ને, એટલે હું ગ્રુપ ફોટો ઓર્ડર કરીએ દર વખત. જો તારું અમારા નેબરને કેટ છે ને તો એ વેલકમ કરે. જો મિશ્રી તાર બેઠી છું, અહીંયા જ જોવે છો. ડોર ખોલું એ તો અંદર છે એટલે, નહીં તો આપણે બે ભાગીએ. ચલો જોઈએ મિશ્રી શું કરે છે. શું મિશ્રી મસ્તી કરે છે? ક્યાં ગઈ? હે ક્યાં રૂમમાં ગઈ? એ રામાબાસ હે હાલો શાવર લઈને કપડાં બદલો. થાકી ગઈ, આજે મ્યુઝિક ક્લાસ છે, મારે ફટાફટ રસોઈ બનાવવી પડશે. થાકી ગયા. થાકી ગયા તો નાહી લ્યો એટલે ફ્રેશ થઈ જાવ. આજે શું બનાવવાની છું રસોઈમાં ખબર છે? તમે લોકો શાકભાજી નથી ખાતા ને બહુ? હે તો દાલ પાલકનું શાક ને પરોઠા. તને ને કુશલ ને પરાણે શાક ખવડાવવું પડે એવું છે બેયને. એટલે પાલક સાથે મગની દાળ નાખીશ એટલે ભાવે તમને બે ને. પરોઠા હોય એટલે ભાવે ને. ડીશ વોશર હજી તો ગોઠવવાનું છે. દાળ પલાળીને ગઈ હતી, હવે દાલ પાલકના પરોઠા, દાલ પાલકની સબ્જી ને પરોઠા બનાવીશ. તારે અહીંયા શું ખાવ? એવો કાઢો પાકી ગયા છે, જોયું તે? પોચું ચા, હે પોચું ચા વાળો. મને તો ઓલું કઠણ લાગે. આઈ છે પોચો, બહુ નથી પણ એકદમ. તોય આ ખાવ છું. કાલે ખાજે, અત્યારે કુકુંબર ખાઈ લે. હેલો ફ્રેન્ડ્સ, ઘરે આવી ગયો છું હું જોબેથી અને અત્યારે કિચનમાં છું અને પરોઠા ને અને શાક છે આપણે પાલક અને શું છે મગની દાળ ને પાલકનું શાક છે.
ઓમ પાલક તો કોઈ ખાય નહીં એટલે પછી આવું શાક કરીને મયુરી ખવડાવી દે. બરોબર ને મયુરી? અને મલ્ટીગ્રેન પહેલા શું લોટના પરોઠા બનાવું. ઓકે. ઘઉંના જ નહીં, મલ્ટીગ્રેન મિક્સ. નકર પરોઠા ભેગા ચા મજા આવે. એટલે જ નથી કરવું, રોજ રોજ ચા જ હોય. કાંઈ વાંધો નહીં, પછી સાંજે પીશું. પાલકમાં મગની દાળ એડ થઈ રહી ને એટલે તમને ભાવે, હા, થોડું ટેસ્ટી લાગે ખાલી પાલક કરતાં. કાંઈ વાંધો નહીં, બીજું ઓપ્શન તો છે નહીં ખાવા સિવાય, ખાઈ લેશું. ક્યારેક ખાવું પડે ને પછી આવું સારું. તો આજે મિશ્રીને મ્યુઝિક ક્લાસ છે, તો પછી જમીન પછી નિરાતે મ્યુઝિક ક્લાસથી આવીએ પછી આપણે મળીએ. ઓકે, ચલો વાંધો નહીં. ચાલો હવે અમે જમી લીધું છે. હવે મયુરી બધું ક્લિનિંગ કરી લે. ત્યાં સુધીમાં હું મિશ્રીને મ્યુઝિક ક્લાસમાં લઈ જાઉં અને બસ જો તમને દેખાડું, અહીંયા મ્યુઝિક ક્લાસ બાજુમાં જ છે, 2 ઘર મૂકીને જ છે, એટલે ચલો હું તમને દેખાડું. ચલો તો હવે મ્યુઝિક ક્લાસમાં જાય છે મિશ્રીને. આપણે અહીંયા થોડોક જ દૂર છે. તો મિશ્રી સ્કેટિંગ પહેર્યા છે. જો અત્યારે કોઈ તમને જોવા ના મળે આવા ટાઈમે. એને મિશ્રીએ 6 મહિના 1 વર્ષ પહેલાં સ્ટાર્ટ કર્યું હતું મ્યુઝિક, અને હવે આવડી ગયું છે. હવે 2 હાથે પણ એ પિયાનો વગાડે છે. હા, શું કે છે? કીબોર્ડ. હા, પિયાનો કહીએ અમે. તું ઓકે, હા આપણે કીબોર્ડ છે. બસ અત્યારે વાગ્યા છે 5:15 ને અંધારું થવા આવ્યું છે. શિયાળો છે એટલે અહીંયા 4, 4:30 તો અંધારું થવા માંડે. એ શું આગળ રોડ છે, ધ્યાન રાખજો. એટલે મિશ્રી અત્યારે 2 ક્લાસીસ છે, એક સ્વિમિંગ છે ને મ્યુઝિક છે. એટલે વધુ નથી કરાવતા અમે, કારણ કે નકર એમાંથી જ નવરી ના થાય. એટલે પેલા જીમમાં જતી કા. હા, અને હવે પહોંચી ગયા છીએ મિશ્રીના. આ એના સરનો ઘર છે અને ઘરમાં જ કરાવે છે. તારું સ્લીપર હાથમાં લઈને આવી, સ્કેટિંગ પહેર્યા એટલે. હવે સ્કેટિંગ કોણ પકડશે? ચાલો તો આ મિશ્રીનો મ્યુઝિક ક્લાસ છે. અહીંયા ઘણી ટાઈપના પિયાનો છે, અને ઓલા જે ઊભા પાઇપ જેવું દેખાય એને ઓર્ગન કહેવાય. મ્યુઝિકમાં એને થિયરી અને પ્રેક્ટિકલ બંને હોય છે. અત્યારે એ થિયરી કરે છે અને પછી પિયાનો પ્લે કરશે.
see if you can do C major scale for me, both hands together. Yep. That's better. Now contrary motion. Great. All right, now okay. Excellent, excellent. That was good. Back down here somewhere. Here it is. તો મિશ્રી ને કુશલ બંને મ્યુઝિક ક્લાસમાંથી આવી ગયા છે. શું મિશ્રી કંઈ નવું શીખડાવ્યું આજે? હે ખાલી બે બાર ને એક આખો લાઈન. ઓકે. તો મિશ્રીના સરની તમે જોયું જો એજેડ છે, ઉંમરવાળા 75 વર્ષ તો હશે મિનિમમ. હા. અને એ કહેતા હતા એને 45 વર્ષનો એક્સપિરિયન્સ છે મ્યુઝિકમાં. એટલે મિશ્રીને પણ બહુ સારું શીખવાડે. અને જ્યાં બહાર પણ જ્યાં ક્લાસીસ હોય મ્યુઝિકના અને બધે, તો એમાં એક્સટર્નલ એ ટેસ્ટ લેવા જાય છે પોતે. એટલે એનું નામે છે અહીંયા સારું. બીજું કુશલ, આપણે અમુક ફેમિલી મેમ્બર્સના એવી રીતે આપણે વાત કરીએ ને કે આવી રીતે ચેનલ સ્ટાર્ટ કરી છે, તો એ લોકો વ્લોગ્સ તો જોવે છે પણ એમને કેવી રીતે સબસ્ક્રાઇબ કરવું ને એ નથી ખબર પડતી. તો આપણે, મને લાગે છે કે કંઈક એવી વિડીયો ક્લિપ બનાવવી જોઈએ. શું કહે છો તું? એટલે લગભગ વડીલ હોય છે એને ખબર જ નથી હોતી કે સબસ્ક્રાઇબ કરવાનું હોય. કારણ કે સબસ્ક્રાઇબ કરે એટલે એ લોકોને પણ ખબર પડે, નવો વિડીયો આવે એટલે નોટિફિકેશન આવે. તો એક કામ કરી, એક નાનકડો વિડીયો મૂકી દઈ કે કેવી રીતના સબસ્ક્રાઇબ કરવાનું, એટલે સબસ્ક્રાઇબ કરતા શીખી જાય વડીલો. એક આપણે ક્લિપ બનાવી લઈ, યુટ્યુબ ઓપન કરીને કેવી રીતે સર્ચ કરવું. તો એ ક્લિપ હમણાં બનાવી અને આ વિડીયો પછી જ અમે અટેચ કરી દઈએ છીએ. તો એ જોઈને બધા સબસ્ક્રાઇબ કરજો, હું રિક્વેસ્ટ કરું છું. અને આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ. બાય બાય. બાય. આ રીતે યુટ્યુબમાં જઈને સર્ચ કરો મયુરીઝ ઇન્ડો ઓસ્ટ્રેલિયા વ્લોગ્સ. આ અમુક વડીલો વ્લોગ્સ તો જોવે છે પણ એમને સબસ્ક્રાઈબ કરતા નથી આવડતું, એના માટે થઈને આ વિડીયો બનાવીએ છીએ. આ છે અમારું પ્રોફાઇલ પિક્ચર, જેને ઓપન કરો આ, અને આ સબસ્ક્રાઈબ લખેલું છે બ્લેકમાં, એ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.